તો મિત્રો રામ રામ ને સીતારામ। તો આજે આપણે ગયા છીએ ફટાકડા લેવા। દિવસે કંઈ ગાડો રો નહોતો એટલે સાંજે આવી જશે ફટાકડા લેવા। દિવસે તો લોકે પડ્યું હાલતું એટલે આખો દી કાંઈ નવરા રહેતા નથી એટલે આવી જાય સાંજે ફટાકડા લેવા। આ છે અમારા સાવરકુંડલાનું સર્કલ। ત્યાં મસ્ત લાઇટિંગ કરવામાં આવેલું છે, કંઈક એવું લાઇટિંગ કર્યું છે। ફટાકડા લેવા આવી ગયા છે સાવરકુંડલા, ખોડિયાર આયુર્વેદ ગ્રુપ છે ત્યાં। આ છે ફટાકડાની બધી દુકાનો। તો હરપ્રીતભાઈ ની બધા ફટાકડાના પૂછવા માંડ્યા છે ભાવ છે લેવા હોય બોલી જાઓ જલ્દી એમ કે છે। આપણે બીજી ના ભાવનો મેળ ન આવ્યો એટલે આપણે બીજી દુકાને ભાવ પૂછવા। અહીંયા અવનવી પ્રકારની વેરાયટીઓ છે, ત્યાં ન મેળ આવ્યો એટલે આપણે બીજી જગ્યાએ ફટાકડા લેવા। મોટું એક માલિકનું જ લાગે છે આપણે ફટાકડા લેવા પહોંચી ગયા છીએ રઘુવંશીમાં। આ છે બધા ફટાકડા, આકાશમાં જઈને એવા ફટાકડા છે બધા ફૂટેવા। આપણે તો મરચી પૂતળી એવું બધું લેવાનું છે એટલે એ બધા જોવે છે। તો આ ભાઈની છે આ દુકાન, એ ભાઈ ફટાકડા બતાવે છે, ચા લેવા છે। તો નિકુંજભાઈ મરચી બોમ્બ જોવે છે કેવાક છે? કોકડી બોમ્બ નથી। આ બધા જ ફટાકડા છે, આમાંથી જે ગમે એ લઈ લેવાના। તો આ બધા ફટાકડા આપણે જોયા, મસ્ત મસ્ત ફટાકડા છે બધા। અહીંયા આખા ઘોડા ભરી દીધા ફટાકડાના। તો એટલા ફટાકડાની ખરીદી કરી લીધી છે અરવિંદભાઈ ને। આપણે ફટાકડા લઈને હવે નીકળી ગયા છીએ ઘર બાજુ। ફટાકડા લીધા એટલે પૈસાની પડી ગઈ છે તંગી એટલે અર્પિતભાઈ આવી જાય એટીએમમાં પૈસા ઉપાડવા। અર્પિતભાઈ પૈસા ઉપાડી લીધા છે।